હેલો ફ્રેન્ડ્સ, જય શ્રી ગણેશ. બધાને સ્વાગત છે તમારું મારી ચેનલ ગુજરાતી કિચનમાં. તો સાઈડની ડીશ ગણાતી ચટણી આજે મેઇન ડીશ બની જવાની છે, કારણ કે શાક કે સંભારા વગર આખું જમવાનું ખાલી આ ચટણી સાથે તમે જમી લેશો. તો આજે આપણે એક થોડી અલગ એવી કાચી ડુંગળીની ચટણી બનાવશું. ખાવામાં ખૂબ ટેસ્ટી, બનાવવી ખૂબ સરળ. ચાલો આ કાચી ડુંગળી બનાવવાનું શરૂ કરીએ. એ પહેલા જો વિડીયો પૂરો જોયા પછી થોડો પણ પસંદ આવે તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. તો અહીંયા કાચી ડુંગળીની ચટણી બનાવવા માટે સૌ પ્રથમ તો 2 મીડિયમ સાઇઝની નાની કાચી ડુંગળી આપણે લઈ લીધી છે. ડુંગળીની ઉપરની છાલ હટાવી દીધી છે અને ડુંગળીને સરસ એવી આપણે વોશ કરી લીધી છે. તો ડુંગળીને હવે આપણે એકદમ ઝીણું ઝીણું કટ કરવાની છે. તો તમે આ પ્રોસેસ ચોપરમાં પણ કરી શકો છો, પણ અત્યારે નાની 2 ડુંગળીની ચટણી બનાવું છું એટલે હું હાથેથી કટ કરી લઉં છું. તો જો આવી રીતે આપણે જેમ બને એમ ડુંગળીને એકદમ ઝીણું કટ કરવાનું છે. તો ચટણી તો તમે બહુ બધી બનાવી હશે અને ખાધી પણ હશે, પણ તમે કદાચ જ ક્યારેક આવી ચટણી બનાવી હશે, કારણ કે આ જે ચટણી આપણે બનાવીએ છીએ થોડી અલગ રીતે બને છે અને ખાવામાં એટલી બધી ટેસ્ટી લાગે છે કે શાક સંભારા કોઈ જ વસ્તુની જરૂર નથી પડવાની. બસ આપણે આ ચટણી અને રોટલી એમ જ ખાઈ લેશું તો પણ 2 રોટલી ખાવાવાળા 5 રોટલી ખાઈ જશે, એટલી બધી ટેસ્ટી આ ચટણી બને છે. તો જો અહીંયા બધી ડુંગળીને એ જ રીતે હું ઝીણી ઝીણી કટ કરી લઉં છું. તો ડુંગળી આપણી અહીંયા ઝીણી ઝીણી કટ થઈ ગઈ છે, તો એને સાઈડમાં રાખી દઈએ અને હવે આપણે એક અહીંયા ખાંડણી લઈ લઈએ. તો હવે આ ખાંડણીમાં આપણે કાચા સિંગના દાણા લીધા છે. તો જો મોટી 2 ચમચી જેટલા મેં અહીંયા સિંગ દાણા લીધા છે. સિંગ દાણા પણ આપણે કાચા જ લીધા છે. જનરલી ચટણીમાં સિંગદાણા શેકીને યુઝ થતા હોય છે, પણ અત્યારે આપણે શેકવાની ઝંઝટ નથી કે પછી ફોતરા કાઢવાની ઝંઝટ નથી. બસ એમ જ કાચા સિંગદાણા લઈ લેવાના છે અને હવે આપણે એમાં એની સાથે 2 તીખા મરચાં એડ કરવાના છે. તો જો મરચાંનું પ્રમાણ તમે તમારી રીતે થોડું વધારે ઓછું કરી શકો છો, પણ ચટણી છે એટલે થોડી તીખી તો આપણે બનાવશું જ. તો જો અહીંયા 2 મરચાં લીધા, એના મેં ઝીણા ઝીણા ટુકડા કરી અને સિંગદાણાની સાથે મેં એડ કરી દીધા છે. અને હવે સાથે આપણે થોડા આદુના ટુકડા લઈ લઈએ. જો આદુ એડ કરવું હોય તો કરી શકો છો, બાકી તમે સ્કીપ પણ કરી શકો છો. અને સાથે જ 7 થી 8 જેટલી લસણની કળીઓ લીધી છે. અને હવે કૂણા ડાળખા સહિત થોડા લીલા ધાણા એડ કરી દીધા છે. તો જો ડાળખા હોય ધાણામાં તો ચોક્કસથી આપણે ડાળખા એડ કરવાના છે, કારણ કે એની ફ્લેવર ખૂબ જ સરસ આવે છે. તો ડાળખા આપણે કૂણા જ લેવાના છે, વધારે આપણે કડક ડાળખા નથી લેવાના. અને હવે આ બધી વસ્તુને આપણે દરદરું એવું વાટવાનું છે. તો વાટવામાં પણ કોઈ જ વધારે વાર નથી લાગવાની, કારણ કે આપણે આને એકદમ દરદરું એવું જ વાટવાનું છે. તો જો દરદરું રાખશું એટલે બધી વસ્તુ જ્યારે ખાવામાં આવશે ત્યારે એનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે અને બધું સમજમાં પણ આવશે ખાતી વખતે. તો દરદર એવું આપણે આને વાટી લેવાનું છે. તો તમે આ પ્રોસેસ મિક્સર જારમાં પણ કરી શકો છો, પણ હું તો કહું છું મિક્સર જારની બદલે આવી રીતે ખાંડીને બનાવશું તો એકદમ ટેસ્ટી એવી બનશે. તો જો મિક્સર જારમાં કરશું એટલે આવું દરદરું તો નહીં જ રહે, એનાથી વધારે થોડું આપણે પીસાઈ જશે એટલે ખાવાની એટલી મજા નહીં આવે. તો બસ જો આવું દરદરું આપણે એને વાટી લીધું છે. તમે જોઈ શકો છો બધી વસ્તુના આપણે ટુકડા અહીંયા દેખાઈ રહ્યા છે. તો ચાલો હવે આને આપણે સાઈડમાં રાખીએ અને એક સરસ એવાનો વઘાર કરીએ. તો વઘાર કરવા માટે મેં અહીંયા એક વાસણ લઈ લીધું છે અને એમાં 1 ચમચી જેટલું તેલ એડ કરવાનું છે. તમને થતું હશે કે આને તો કીધું કાચી ડુંગળીની ચટણી બનાવવાની છે ને વઘાર કેમ કરે છે, પણ ડુંગળી આપણે કાચી જ રાખવાની છે. તમે જુઓ આગળ વિડીયોમાં કે આપણે આ ચટણી કઈ રીતે બનાવીએ છીએ. તો જો તેલ થોડું ગરમ થયું એટલે આપણે એમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરી દીધી અને રાઈ સરસ એવી ફૂટી જાય પછી આપણે એમાં એડ કરવાની છે હિંગ. તો અહીંયા આપણે હવે રાઈ સરસ એવી ફૂટે છે તો એમાં હું થોડા એવા જીરુંના દાણા એડ કરું છું. ઓપ્શનલ છે, તમારે એડ કરવા હોય તો કરી શકો છો, બાકી સ્કીપ પણ કરી શકો છો. અને સાથે જ અડધી ચમચી જેટલી મેં અહીંયા હિંગ એડ કરી દીધી છે. હિંગનો ટેસ્ટ આ ચટણીમાં ખૂબ જ સરસ આવે છે, તો હિંગ આપણે જરૂરથી એડ કરવાની છે. અને વઘાર બધો સરસ એવો થઈ જાય પછી આપણે એમાં એડ કરી દેવાની છે આપણી જે દરદરી વાટીને રાખી છે ચટણી, એ ચટણી એડ કરી દેવાની છે. જો તમને લીમડાના પાનની ફ્લેવર પસંદ હોય તો ઝીણા કટ કરેલા લીમડાના પાન પણ તમે વઘારમાં એડ કરી શકો છો, એનો ટેસ્ટ પણ આમાં ખૂબ જ સરસ એવો આવે છે. તો જો આ બધું સરસ એવું આપણે મિક્સ કરી લેવાનું છે. તો વધારે વાર આપણે આને નથી પકાવવાનું, બસ હલકી એની કાચો ટેસ્ટ નીકળી જાય ત્યાં સુધી આપણે એને પકવવાનું છે. તો જો સિંગદાણા આપણે કાચા લીધા છે, તો અત્યારે આપણે ચટણીનો વઘાર કરીએ છીએ ત્યારે પ્રોપર એવા સિંગદાણા કૂક થઈ જશે અને કાચા સિંગદાણાનો ટેસ્ટ આપણી ચટણીમાં બિલકુલ નથી આવવાનો. એટલા માટે આપણે અહીંયા સિંગદાણાને પહેલેથી રોસ્ટ કરવાની કોઈ જરૂર નથી. તો હવે ચટણીમાં થોડા મસાલા કરીએ. તો મસાલામાં મેં થોડી હળદર, થોડું લાલ મરચું પાવડર અને થોડો ધાણા જીરું પાવડર એડ કર્યો છે. બધી વસ્તુ મેં થોડી થોડી જ એડ કરી છે અને સાથે જ
હલકી એવી ખાંડ એડ કરી દીધી છે. તો જો થોડી એવી ખાંડ એડ કરવાથી ચટણીમાં ગળ્યો ટેસ્ટ બિલકુલ નથી આવવાનો, પણ આખી ચટણીનો ટેસ્ટ બેલેન્સ થઈ જશે. જો તમે આવી રીતે ખાંડનો ઉપયોગ ન કરતા હોય કોઈ પણ રેસીપીમાં તો ચોક્કસથી એકવાર એડ કરી જોજો. ગમે એ રેસીપીનો ટેસ્ટ ખૂબ જ સરસ એવો આવશે. તો તમે જોઈ શકો છો બધી વસ્તુ સરસ એવી સંતળાઈ ગઈ છે. ચટણીનો કલર પણ એકદમ સરસ એવો આવી ગયો છે. તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને આ ચટણીને આપણે હવે નીચે લઈ લીધી છે પ્લેટફોર્મ ઉપર. તો હવે આ ચટણીમાં આપણે ડુંગળી એડ કરી દેવાની છે. તો જો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે વાસણ જે ચટણીવાળું છે નીચે ઉતારી લીધું અને પછી આપણે એમાં કાચી ડુંગળી અને થોડા લીલા કટ કરેલા ધાણા એડ કર્યા છે. જો ધાણા એડ ન કરવા હોય તો સ્કીપ કરી શકો છો, કારણ કે આગળ પણ આપણે ખાંડતી વખતે એડ કરેલા છે. તો જો અહીંયા બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી દીધી. જો આપણી ડુંગળી અત્યારે કાચી જ છે, બાકી બધી વસ્તુ આપણે એને વઘાર કરી લીધો, બાકી આપણે ડુંગળી પાછળથી એડ કરી એટલે ડુંગળી આપણી કાચી જ છે. તો હવે આપણે એમાં અડધા લીંબુનો રસ એડ કરી દેવાનો છે. લીંબુનો રસ ઓપ્શનલ બિલકુલ નથી, એડ કરવાનો જ છે, કારણ કે આખી ચટણીનો મેઇન ટેસ્ટ આ લીંબુના રસમાંથી જ આવે છે. તો જો લીંબુનો રસ એડ ન કરવો હોય તો થોડો તમે આમચૂર પાવડર પણ એડ કરી શકો છો, અથવા તો થોડું વિનેગર પણ તમે એડ કરી શકો છો. તો જો બધું મિક્સ કરી દીધા પછી એકદમ ઇઝી એવી આપણી ઇન્સ્ટન્ટવાળી કાચી ડુંગળીની ચટણી બનીને રેડી થઈ ગઈ છે. તો ભાખરી, રોટલા, રોટલી કે પૂરી, પરાઠા ગમે તેની સાથે ખાસો ખાવામાં ખૂબ ટેસ્ટી એવી લાગે છે. અને હા, મને કોમેન્ટ કરીને પણ જરૂરથી જણાવજો તમે કે તમને આ મારી કાચી ડુંગળીની ચટણીનો વિડીયો કેવો લાગ્યો. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ બિલકુલ નહીં ભૂલતા. તો ચાલો આપણી અહીંયા કાચી ડુંગળીની એકદમ ઇન્સ્ટન્ટવાળી ચટણી બનીને રેડી થઈ ગઈ છે. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.